મળીશ તમને. અને 2 મહિને સ્વામીજી મેઘાણી આવે. સાંભળજો, કવિતા લખવામાં કોઈ બેન દીકરીને પ્રસૂતિની વેદના જેટલી લાગે ને, બાળકને દીકરાને દીકરીને જન્મ દેતા જેટલી પીડા થાય ને, એટલી કનૈયાનંદ બાપુએ કવિતા લખવામાં કવિની પીડા થાય છે. એમ નામ કવિતાનો જન્મ ન થાય. અને મેઘાણીજી 2 મહિને પાછા આવે પછી મેઘાણીનો ઉદાસ ચહેરો જોઈને એના ધર્મપત્ની એમ કહેતા, કેમ ઉદાસ છો? ત્યારે મેઘાણીએ કીધું, મારો ઠેલો ચોરાઈ ગયો. અને ત્યારે એમના પત્નીએ કીધું, ઠેલો ચોરાઈ જાય એમાં થોડું ઉદાસ થવાનું હોય, એ તો 5 પછી વયા જાય તો આપણે કમાઈ લેવાના, પણ કેમ ઉદાસ છો? ત્યારે મેઘાણી એમ કહેતા, માનસરોવર બાપુ એ કે 5 પછી વયા ગયા ને એનું દુઃખ નથી મને, મારો ઠેલો ચોરાઈ ગયો રેલવે સ્ટેશનમાંથી કે જ્યાં આવતા નથી, પણ 5 પછી છેલ્લામાં રૂપિયા હતા એનું દુઃખ મને મેઘાણી કે ક્યારે નથી લાગ્યું. તો કે મેં પાળિયાની આગળ જઈ કોઈ સંતોની દિવ્ય ચેતના સમાધિની આગળ જઈને લખેલી વાતું હતી ને, એ વાતું ભેળી વહી ગઈ ને એનું દુઃખ છે, મારી વાત વહી ગઈ ને એનું મને દુઃખ છે. પૈસા તો કાલ કમાઈ લેવાના. એમ જીવનમાં અમુક વાતું એવી છે, ભક્તિ સ્વામી ક્યારેય જાય ને એની વહી જાય ને તો એનું દુઃખ લાગે આપણને. એવી વાતું છે આપણી ધરોહરની. મેં આપને કીધું એમ કે ભગતસિંહ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા એક એક ધર્મયોગીની વાત કરો, પણ હવે જે તમને વાત કરું સાંભળજો. પ્રેમ